ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। રાજકોટમાં ગાંધીગ્રામ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે। વિદેશી નાગરિકોને ખોટા પુરાવા આપી કાઢતા આધાર કાર્ડના રેકેટનો પર્દાફાશ થયો છે અને પોલીસે પ્રકાશ મારાવિયા અને સાગર રાણપરાની ધરપકડ કરી છે। આરોપીઓ વિદેશી નાગરિકોના આધાર વગર આધાર કાર્ડ કાઢતા હતા। બોગસ ડોક્યુમેન્ટ્સના આધાર પર વિદેશી નાગરિકોના આધાર કાર્ડ કાઢવામાં આવતા હતા। પ્રાથમિક વિગતો મુજબ 50થી વધુ બોગસ વિદેશી નાગરિકોના આધાર કાર્ડ તેમણે કાઢ્યા હોવાની વિગતો છે, જેના આધાર પર પોલીસ તપાસ કરી રહી છે। રાજકોટના જન સુવિધા કેન્દ્રમાં ગાંધીગ્રામ પોલીસે દરોડા પાડી અને જે આધાર કાર્ડ કાઢવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે। અત્યાર સુધીમાં અનેક જે નેપાળી લોકો છે તેમના આધાર પુરાવા વગર આધાર કાર્ડ જે છે તે કાઢી આપવામાં આવતું હતું। પોલીસે પ્રકાશ નામના એક શખ્સની જે જન સુવિધા કેન્દ્રનો સંચાલક છે તેની ધરપકડ કરી છે, પૂછપરછ કરી છે। સાથે સાથે તેની પાસેથી કોમ્પ્યુટર સહિતના અલગ અલગ ડેટા પણ કબજે કરવામાં આવ્યા છે। પોલીસ દ્વારા એક શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને જે પૂછપરછ હાથ ધરવામાં આવી છે। અત્યાર સુધીમાં કેટલા વિદેશી નાગરિકો છે અથવા તો સ્થાનિક જે નાગરિકો છે જે નેપાળ સહિતના જે દેશોમાંથી રાજકોટમાં વસતા હોય છે એવા કેટલા લોકોના જે આધાર કાર્ડ કાઢી આપવામાં આવ્યા છે તેને લઈ અને પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। ડીસીપી દ્વારા જે તેની પૂછપરછ પણ કરવામાં આવી છે। સાથે સાથે જન સુવિધા કેન્દ્ર છે તે પણ બંધ છે। જિલ્લા કલેક્ટર દ્વારા આવા જન સુવિધા કેન્દ્ર ની મંજૂરી આપવામાં આવતી હોય છે અને ત્યારબાદ તેના પર દેખરેખ રાખવામાં આવતી હોય છે, પરંતુ અહીંયા જોઈ શકાય છે કે જન સુવિધા કેન્દ્ર છે તે બંધ કરી દેવામાં આવ્યું છે પોલીસ દ્વારા અને એક શખ્સની ધરપકડ કરી 1500 રૂપિયામાં કોઈ પણ આધાર પુરાવા વગર આ જે શખ્સ છે તે લોકોને આધાર કાર્ડ કાઢી આપતો હતો અને આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે। કેમેરામેન મોહિત લાઠિયા સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।